હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે જે આપણી ચેનલ ઉપર વેકેશનનું ગણિત જે સિરીઝ જોઈ રહ્યા છે એની અંદર આજે આપણે પોઈન્ટવાળા ગુણાકાર શીખવાના છીએ. જે એવા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જેમને પોઈન્ટવાળા ગુણાકારની અંદર કંઈ ના આવડતું હોય એ લોકોને પણ આ વિડીયોની અંદર બધું જ ખબર પડી જશે, કારણ કે આપણે બેઝિકથી બધું જોવાના છીએ. સૌથી પહેલાં આપણે પોઈન્ટને સમજી લઈએ કે ભાઈ અહીંયા ધારો કે મેં પહેલી સંખ્યા લખી છે કે 0.1. હવે આ 0.1 છે એટલે આ જે પોઈન્ટવાળી સંખ્યાઓ છે બધી કેવી સંખ્યાઓ કહેવાય? તો કે એ દશાંશ સંખ્યાઓ કહેવાય. કેવી સંખ્યાઓ કહેવાય? દશાંશ સંખ્યાઓ. તો આપણે આ દશાંશ સંખ્યાઓને સૌથી પહેલાં આપણે શીખી લઈએ કે અપૂર્ણાંક સંખ્યામાં કઈ રીતે ફેરવી શકાય. શેમાં? અપૂર્ણાંક સંખ્યામાં. તો 0.1 છે તો એને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખી શકાય? તો આપણે જોવાનું કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો 1. તો આ પોઈન્ટ કયા સ્થાનમાં કહેવાય? તો પોઈન્ટ એ દશાંશના સ્થાનમાં કહેવાય. શેના સ્થાનમાં કહેવાય? પોઈન્ટ એ દશાંશના સ્થાનમાં કહેવાય. તો જો પોઈન્ટ એ દશાંશના સ્થાનમાં હોય, કહેવાનો મતલબ કે એક પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો એને અપૂર્ણાંકમાં શું કહેવાય? તો કે 1/10. છેદમાં કેટલા આવશે? 10 આવશે. જો મારે પોઈન્ટ કાઢવું હોય તો છેદમાં કેટલા આવશે? 10. અને ઉપર શું લખવાનું? તો જે સંખ્યા હોય એ ક્યાં આવશે? ઉપર આવશે. બીજા નંબરમાં જોઈએ કે 0.01 છે. સંખ્યા કેટલી છે? તો કે 1. સંખ્યા 1 છે. છેદમાં કેટલા આવશે? તો તમે જુઓ, એકમ, દશક, 100. પોઈન્ટ પછી બે સંખ્યા છે તો નીચે કેટલા આવશે? 100 આવશે. એવી રીતે અહીંયા જુઓ 0.001. તો અહીંયા શું આવશે કે સંખ્યા 1 છે તો ઉપર આવશે, અંશમાં આવશે 1. છેદમાં કેટલા આવશે? તો પોઈન્ટ પછી 3 સંખ્યા છે તો નીચે કેટલા આવશે? 1000 આવશે. એ જ રીતે આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અહીંયા પહેલાં તમે પોઈન્ટ ભૂલી જાઓ તો અંશમાં કેટલા આવશે? તો કે અંશમાં આવશે સર 25 ભાગ્યા છેદમાં કેટલા આવશે? તો હવે તમે જુઓ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો એક સંખ્યા. તો જો હું પોઈન્ટ નીકાળું તો નીચે કેટલા આવશે? તો નીચે આવશે 10. અહીંયા હવે પોઈન્ટ ના જોઈએ આપણે તો કઈ સંખ્યા બને? તો 250 બને. અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? બે સંખ્યા. એનો મતલબ પોઈન્ટ કયા સ્થાનમાં છે? શતાંશના. અને આ રીતે પણ કરી શકો, એકમ, દશક, 100ના સ્થાનમાં. તો નીચે તમારે કેટલા લખવાના? તો નીચે લખી દેવાના 100. અહીંયા જુઓ, અહીંયા પોઈન્ટ ના હોય તો સંખ્યા કઈ દેખાય છે તમને? તો કે સર 2500 ભાગ્યા પોઈન્ટ પછી 3 સંખ્યા છે એનો મતલબ પોઈન્ટ સહસ્ત્રાંશના સ્થાનમાં છે, એકમ, દશક, 100, 1000. તો નીચે કેટલા આવશે? 1000. તો 2500 ભાગ્યા 1000. તો જો દશાંશ સંખ્યા એટલે કે પોઈન્ટવાળી સંખ્યાને અપૂર્ણાંક સંખ્યામાં આ રીતે ફેરવી શકાય, કારણ કે આગળ આપણે ગુણાકારમાં આનો ઉપયોગ કરીશું. બરાબર? હવે આપણે જઈએ ગુણાકાર ઉપર. તો એક ઉદાહરણથી આપણે સમજીએ પહેલાં સ્ટાર્ટિંગમાં બેઝિક વસ્તુ કે કઈ રીતે પોઈન્ટવાળા ગુણાકાર કરાય. હવે અહીંયા આપણને કીધું છે કે 12 × 0.5 કરો. તો ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે ઊભો ગુણાકાર કરતા હોય તો આ રીતે કરે કે 12 × 0.5. તો આને આપણે સાદો ગુણાકાર કરતા હોય એ રીતે કરવાનો. તો અહીંયા જુઓ બે સંખ્યા નથી. પહેલાં શું કરવાનું? જો તમારે આવી રીતે ઊભો ગુણાકાર કરો તો તમારે પહેલાં પોઈન્ટને ભૂલી જવાના. તો અહીંયા કઈ કોનો ગુણાકાર છે? તો 12 × 5, કારણ કે 0.5માં હું પોઈન્ટ કાઢી દઉં તો કેટલા વધે? 5 જ વધે. તો 12 × 5 એટલે તો કેટલા થાય? તો 12 × 5 = 60. 5 દુ 10 એટલે અહીંયા આવશે 0. 5 × 5, 5 ને 1 6. તો કેટલા આવ્યા? 60 આવ્યા. તો જો 12 × 5 કરીએ તો 60 આવે. પણ અહીંયા પોઈન્ટ હતો, એક સંખ્યા પછી પોઈન્ટ હતો. તો અહીંયા ક્યાં આવશે? તો કે અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ આવશે એટલે તમારો જવાબ મળે 6. તો અહીંયા તમે આ રીતે પોઈન્ટ મૂકશો કે એક સંખ્યા પછી પોઈન્ટ છે તો અહીંયા એક પોઈન્ટ આવશે તો અહીં જવાબ 6 આવશે. તો આ દાખલામાં તો સાચું પડશે, પણ જો બંને સંખ્યાઓ પોઈન્ટવાળી હોય તો એવા દાખલાઓમાં તમને ભૂલ પડવાની શક્યતા રહે. તો આપણે બીજી રીતે તમારે જવાબ ચેક કરવો હોય કે ભાઈ આપણો જવાબ સાચો છે ખોટો છે, કઈ રીતે સમજી શકાય? તો જુઓ, આ દાખલાને આ રીતે તમારે સમજવાનો કે 12 × 0.5 છે. કેટલા છે? 12 × 0.5. હવે સમજો કે 12 × 0.5 કરવા છે. પહેલાં તો 12 તો એમના એમ, પણ 0.5ને અપૂર્ણાંકમાં શું કહેવાય? તો કે 0.5 એટલે શું? તો કે 5/10. આપણે હમણાં જ કીધું 5/10. તો 5/10 ઉપર નીચે કેટલા ઉડે? તો કે 5 દુ 10. અહીંયા શું થશે? 6 દુ 12. તો 2 કેન્સલ થઈ ગયા તો અહીં કેટલા વધ્યા? 6 વધ્યા. તો અહીં કેટલા આવશે? 6. તો આપણે જો અહીંયા પણ આપણે કેટલા આવતા હતા? 6.0 એટલે કેટલા આવતા હતા? 6 આવતા હતા. તો જો આપણને કેટલો જવાબ મળે છે? 6 જવાબ મળે છે. ખબર પડી કે ના પડી? એટલે અહીંયા આ રીતે જો તમે આડો ગુણાકાર કરવો હોય તો આ રીતે પોઈન્ટવાળી સંખ્યાને શેમાં ફેરવી દો? દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી દો. એક બીજું એક્ઝામ્પલ જોઈએ. આવું જે મેં તમને આગળ કીધું કે જો બંને સંખ્યા પોઈન્ટવાળી હોય તો શું કરવાનું? તો પહેલાં આપણે ઊભો ગુણાકાર કરી જોઈએ. 7.5 × 2.6. હવે શું કરવાનું? તો પહેલાં પોઈન્ટ મેં કીધું કે તમને પોઈન્ટ ભૂલી જાઓ તો આપણે સાદો ગુણાકાર શું થાય કે 0. 5 દુ 10. 7 દુ 14 ને કેટલા થશે? 15. અહીંયા થશે 6 × 5
30 અને 6 સીતા 42, 43, 44, 45, તો કેટલા આવશે 45. તો જુઓ 0, 5, 5 ને 4, 9 અને 1 એટલે 1950 મળ્યા. કેટલા મળ્યા તમને? એટલે કહેવાનો મતલબ 75 ગુણ્યા 26 કરો તો કેટલા મળે છે આપણને? 1950. જેમાં આપણે પોઈન્ટ ગણ્યા નહોતા પણ પોઈન્ટ મૂકવા પડશે. હવે ઘણા વિદ્યાર્થીઓને લાગે કે ભાઈ એક સંખ્યા પછી પોઈન્ટ છે તો આપણે અહીંયા પોઈન્ટ મૂકી દો, 5 પછી પોઈન્ટ મૂકો, પણ જવાબ કેવો પડે? ખોટો. કારણ કે અહીંયા જોવાનું કે ભાઈ આપણી પાસે બે સંખ્યાઓ છે અને બંને સંખ્યામાં પોઈન્ટ છે. તો બંને સંખ્યામાં પોઈન્ટ છે તો બે સંખ્યા પછી પોઈન્ટ આવે. કેટલી સંખ્યા પછી પોઈન્ટ આવે? 2 એટલે 19.50 આવે. હવે આપણને પ્રશ્ન થાય કે કઈ રીતે? તો એ આપણે સમજીએ કે ભાઈ અહીંયા આપણે શું હતું કે 7.5 ગુણ્યા 2.6. તો જુઓ મેં તમને કીધું કે ભાઈ 7.5 ને અપૂર્ણાંકમાં શું કહેવાય? તો 75 ભાગ્યા 10 ગુણ્યા 2.6 ને શું કહેવાય? 26 ભાગ્યા 10. હવે જુઓ અપૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં શું હોય તો કે અંશનો અંશ જોડે ગુણાકાર, છેદનો છેદ જોડે ગુણાકાર. તો 75 ગુણ્યા 26 કેટલા થશે? તો 1950. કેટલા આવશે? 1950. અને છેદનો છેદ જોડે ગુણાકાર એટલે 10 દાન 100. તો 0 0 કેન્સલ થઈ જશે તો કેટલા આવશે? છેદમાં 10 વધ્યા તો અહીંયા પોઈન્ટ આવે તો 19.5. કેટલા આવશે? તો 19.5 કહો કે 19.50 કહો, બંને સેમ જ કહેવાય. કારણ કે આપણને શું મળ્યું હતું? આપણને મળ્યું હતું 1950 ભાગ્યા 100. તો જો છેદમાં 100 હોય તો પોઈન્ટ કયા સ્થાનમાં આવે? એકમ, દશક, 100ના સ્થાનમાં. તો 19.50. ક્લિયર છે કે નહીં? તો હવે આપણે ખબર પડી કે ના પડી કે ભાઈ આપણે કેટલી સંખ્યા, જો બે સંખ્યા હોય, અહીંયા આનો દશકનો પોઈન્ટ અને આનો દશકનો પોઈન્ટ, બંને સંખ્યાઓમાં પોઈન્ટ છે તો 10 ગુણ્યા 10 કેટલા થઈ જશે? 100. તો આ બંનેનો ગુણાકાર કરવાથી જે જવાબ મળશે એમાં પોઈન્ટ ક્યાં આવશે? 100ના સ્થાનમાં આવશે. ક્લિયર કે નહીં? તો ગુણાકારમાં જે મેઇન વસ્તુ છે, જો ધ્યાન આપો, જે મેઇન વસ્તુ છે એ શું છે કે પોઈન્ટ કયા સ્થાનમાં મૂકો. તો ધારો કે આ બે સંખ્યા છે 75 ગુણ્યા 26, તો એનો ગુણાકાર કરી દો અને પછી જોવાનું આનું દશકના સ્થાનનું પોઈન્ટ અને આનું દશકના સ્થાનનો પોઈન્ટ. તો 10 ગુણ્યા 10 કેટલા થશે? તો 10 ગુણ્યા 10 થશે 100. તો જવાબમાં પોઈન્ટ ક્યાં આવશે? એકમ, દશક અને 100ના સ્થાનમાં એટલે 19.50. ખબર પડે કે ના પડે? હજી એક એક્ઝામ્પલ જોઈએ. હું આશા રાખું છું કે જો તમે આટલા એક્ઝામ્પલ ખાલી શાંતિથી જોઈ લીધા, 3 એક્ઝામ્પલ આપણે શીખવાડ્યા, તો 3 એક્ઝામ્પલ તમે શાંતિથી જોઈ લેશો તો તમને પોઈન્ટવાળા ગુણાકારમાં કોઈ તકલીફ પડશે નહીં. અહીંયા આપણને શું કીધું છે? 8.25 ગુણ્યા 9.17. તો આપણે પહેલાં ઊભો ગુણાકાર કરીએ, પોઈન્ટને ભૂલી જાઓ. તો 825 ગુણ્યા 917. 3 સંખ્યાનો 3 સંખ્યા જોડે ગુણાકાર. તો જો 3 સંખ્યાનો 3 સંખ્યા જોડે ગુણાકાર હોય તો રકમના પહેલાં 2 0 મૂકવા પડે. હવે જુઓ 9 પંચા 45, બરાબર? 9 દુ 18, 18 ને 4 કેટલા થશે? તો કે 22. 8 નવા 72, 72 ને 2 74, તો અહીંયા આવશે 74. હવે બે સંખ્યા વધી તો રકમનો 1 0 મૂકવો પડે. તો 5 એકા 5, 2 એકા 2 આવશે અને 8 એકા 8 આવશે. હવે કોની વારી? 7ની વારી. તો 7 પંચા 35, 7 દુ 14, 15 16 17, તો કેટલા આવશે? 17. અને 7 8 56 ને 1 57, તો કેટલા આવશે? 57. સરવાળો થશે 5, 7 ને 5 કેટલા થશે? 12. 7 ને 2 9, 9 ને 1 10 ને 5 15, પછી 8 ને 2 10 ને 5 15 ને 1 16, અને 4 ને 1 5 અને અહીંયા આવશે 7. તો કેટલા આવ્યા? તો અહીંયા જો આપણને મળે 7,56,525. કેટલા મળ્યા? 7,56,525. હવે શું કરવાનું? જો આપણે બે સંખ્યાઓનો ગુણાકાર કરી દીધો, આપણે પોઈન્ટને ધ્યાનમાં લીધો નહોતો, પોઈન્ટ હવે મૂકીશું. તો મેં શું શીખવાડેલું હતું કે આમાં કયા સ્થાનમાં પોઈન્ટ છે? તો એકમ, દશક, 100ના સ્થાનમાં પોઈન્ટ છે. આમાં કયા સ્થાનમાં પોઈન્ટ છે? એકમ, દશક, 100ના સ્થાનમાં પોઈન્ટ. તો બંનેનો શું કરો? ગુણાકાર. 100 ગુણ્યા 100 કેટલા થાય? તો 100 ગુણ્યા 100 10,000 થાય. કેટલા થાય? 10,000. તો પોઈન્ટ કયા સ્થાનમાં આવશે? 10,000ના. એકમ, દશક, 100, 1000 અને 10,000 એટલે કયા સ્થાનમાં? 75.6525. તો જુઓ કેટલા આવશે? 75.6525 આવશે. કેટલા આવશે? તો પોઈન્ટ 10,000ના સ્થાનમાં આવશે. એકમ, દશક, 100, 1000, 10,000. અને હવે જુઓ પેલી જે આડી રીતે આપણે શીખવાડ્યું હતું કે ભાઈ 8.25 ને અપૂર્ણાંકમાં શું કહેવાય? તો 825 ભાગ્યા 100 ગુણ્યા 9.17 ને શું કહેવાય? તો 917 ભાગ્યા 100. હવે શું કરો? અંશનો અંશ જોડે ગુણાકાર કરો. તો 825 ગુણ્યા 917 કરીએ તો કેટલા મળે? તો 7,56,525. અને છેદનો છેદ જોડે ગુણાકાર. 100 ગુણ્યા 100 કેટલા થશે? તો 100 ગુણ્યા 100 થશે 10,000 થશે. કેટલા થશે? 10,000 થશે. તો હવે જો છેદમાં 10,000 હોય તો ઉપરની સંખ્યામાં પોઈન્ટ ક્યાં લગાડવાનો આવે? તો કે 10,000ના સ્થાનમાં. તો 7,56,525 છે, એમાં પોઈન્ટ ક્યાં આવશે?
એકમ, દશક, 100, 1000 અને 10,000ના સ્થાનમાં, એટલે 75.6525. ક્લિયર છે કે નહીં? તો આ રીતે પહેલાં સંખ્યાઓનો ગુણાકાર કરી દો, પછી જો આમાં કયું સ્થાન છે તો કે 100નું સ્થાન, અને આમાં 100ના સ્થાનમાં પોઈન્ટ છે તો 100, તો 100 ગુણ્યા 100 કેટલા થશે તો 10,000. તો જવાબમાં પોઈન્ટ કયા સ્થાનમાં આવશે તો કે 10,000ના સ્થાનમાં. એવું નહીં કે અહીંયા બે સંખ્યા પછી પોઈન્ટ છે તો અહીંયા જવાબમાં તમે બે સંખ્યા પછી પોઈન્ટ કરી દો, એવું કરવાનું નહીં. ખબર પડી? બંનેનો ગુણાકાર કરવાનો, ટોટલ સ્થાન જોવાનું, કારણ કે છેદનો છેદ જોડે ગુણાકાર થાય, એટલે 100 ગુણ્યા 100, તો આપણો જે જવાબમાં જે પોઈન્ટ મૂકવાનો આવે 10,000ના સ્થાનમાં મૂકવાનો આવે. બરોબર છે? તો આ હતા પોઈન્ટવાળા ગુણાકાર. તો જો કોઈને હજી કન્ફ્યુઝન લાગતું હોય તો 1-2 વખત વિડીયો તમે શાંતિથી જોઈ લો, એના પછી તમને કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. બરોબર? તો આજે આપણે પોઈન્ટવાળા ગુણાકાર જોયા, અને આના સિવાય જો તમને કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય, કોઈ નવો ટોપિક તમે શીખવા માંગતા હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.